નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો VS ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાની જળસંચન વિભાગ હેઠળની સૌથી મોટી સિંચાઈ યોજના પૈકી એક ધારી ખોડિયાર ડેમ ખાતે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખોડિયાર ડેમની 45 ફૂટ જેટલો ભરાઈ ગયો છે। ડેમમાં નવા નીરની આવક થતાં ડેમની આસપાસના વિસ્તારના લોકો પીવાના પાણીની સમસ્યાનો હલ થયો છે। સમગ્ર વિગતની વાત કરીએ તો અમરેલી જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજના ધારીના ખોડિયાર સિંચાઈ યોજના છે। જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ડેમમાં 45 ફૂટ નવા નીરની આવક થઈ છે અને 75 ફૂટ ઊંડાઈ ધરાવતો આ ડેમ હાલ હજી પણ 30 ફૂટ ઉપરાંત ભરવાનો બાકી છે। ધારી તાલુકા તેમજ આજુબાજુના 44 ગામોને પીવાના પાણી માટે ઉપયોગ થાય છે। ત્યારે અહીં ડેમમાં 45 ફૂટ ઉપર પાણીની આવક થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અગાઉ આ ડેમના મેન રેડિયલના નવા દરવાજા બદલવાનું કામ હોવાથી ડેમને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવેલ હતો, જેથી ખોડિયાર ડેમ એકદમ ખાલી અવસ્થામાં હતો। પરંતુ ચોમાસાના આગમન થતાની સાથે જ ઉપરવાસના વરસાદના કારણે ડેમ આજે 45 ફૂટ જેટલો ભરાઈ ગયો છે। છેલ્લા કેટલાય સમયથી ધારી તેમજ આજુબાજુના ગામના જે પીવાના પાણીની સમસ્યા તે સમસ્યાનો હલ થયો છે। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો VS ન્યૂઝ રાજુલા। મારું નામ નવેદ સત્તારભાઈ ચૌહાણ છે। છેલ્લા 3-4 દિવસથી અંદર ધારી અને ગીરગાંઠાની આજુબાજુની અંદર સારો વરસાદ થતાં ખોડિયાર ડેમની અંદર સારા નીરની આવક થઈ ઘોડા પુરાવેલા છે। લોકોની અંદર બહુ અવિરત ખુશી છે। જે અત્યારે પાણી પીવાની તંગી હતી એની અંદર લોકોને રાહત મળશે અને ખોડિયાર ડેમ જો ઓવરફ્લો થશે તો લોકોની અંદર અનેરો ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળશે।